નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડા જિલ્લાના ભલાડામાં કિશોરના મોતને લઈને મચી ગયો ભારે હોબાળો। માતરના ભલાડા ગામમાં ધારાસભ્ય પર લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો। ખુદ ધારાસભ્યના પોતાના ગામના જ ગ્રામજનો દ્વારા રોષ સામે વિરોધ। યુવક 3 દિવસથી ગુમ થયો નોંધાવી હતી પોલીસ ફરિયાદ। 3 દિવસ બાદ યુવકની કૂવામાં લાશ મળતા પરિવારજનો રોષે ભરાયા। આખું ભલાડા ગામ એકત્ર થઈ ધારાસભ્યને ઘેરી વળીને રોષ વ્યક્ત કર્યો હતો। ગામમાં લગાવવામાં આવેલા કેમેરા પણ બંધ હાલતમાં હોવાથી લોકો દ્વારા હલ્લાબોલ કર્યો હતો। રિપોર્ટ રવિ સાધુ લીંબાસી। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો। આખું નામ રાવલ વિનય કુમાર પ્રકાશભાઈ। આપણે ગામમાં ભલાડા। ભાઈનું આખું નામ શું છે અને શું થયું ભાઈની સાથે? એટલે મારા ભાઈનું નામ આખું નામ જયદીપ કુમાર પ્રકાશભાઈ રાવલ। એ સવારે 8:50 થી કઈ તારીખ, કેટલા દિવસ પહેલા? 8:50 તારીખ હતી, 14 તારીખ હતી। અને સવારના 8:50 થી એનો કોઈને ખબર નહીં કોલ આવ્યો હોય કે રાતે કોઈ એને ફોન કરીને ધમકાયો હોય, કોઈને સવારે પૂછ્યા વગરના 8:50 કે 55 આજુબાજુ નીચે ઉતરીને અને ત્યાંથી ક્યાં ગયો કોઈને આઈડિયા નથી। એક ખાલી પેલા નિલેશભાઈ કરીને એક છે અમારા દુકાનદાર, એમનો થોડો ખ્યાલ હતો કે આ બાજુ આવ્યો હતો। આ બાજુ ચાલતો નીકળ્યો, બાઇક લઈને ચાલતો? એમનું કેવું એવું હતું કે ચાલતું નીકળ્યો હતો એવું હતું। પછી ત્યાંથી એક કઈ જગ્યાએ જો શું થયું એને કોઈ ફોન ઉઠાઈ ગયું, કોઈ કશું કોઈને ખબર જ નથી। તે અમે એટલે મારા ફાધર એમને કંઈક આઈ થિંક 12:50 ની આજુબાજુ ત્યાં આગળ ગયા હતા આપણે લીંબાસી, તે કાચી ફરિયાદ નોંધાઈ હતી। તમે ફોન બોન કરવાનો પ્રયત્ન કરતો હતો જયદીપ? હા। છેલ્લી વાત ક્યારે થઈ, શું વાત થઈ? એટલે સાંજે મેં વાત કરી હતી એની જોડે 8:50 ની આજુબાજુ, એટલે મારું કામ હતું એટલા માટે। પછી બસ એટલું જ થયું। પછી વાત થયેલી ના, પછી એકે વાર વાત નહીં થઈ મારે। એટલે કેવું કે સવારે હું છેલ્લી વાત થયેલી સાંજે 8:50 કે 8:40 ની આજુબાજુ વાત થયેલી છેલ્લી। એ સમય ક્યાં હતો, એને શું કરતો? એ સમય મારે ઘેર હતો એ। પછી એટલે મેં વાત કરી હતી કે તું અત્યારે ગામમાં જા અને આ પેલા 2 બિસ્કિટના પાકી લઈને આવજે, બસ આટલી વાત થયેલી। એ કે હા રૂમિયાના આપે પૈસા આપ્યા, એ આવેલો ગામમાં આવેલો। અને એ ટાઈમે મને એવું લાગ્યું ને કે એને કોઈ ટેન્શન હોય કે કોઈ એને ફોન કરી ધમકાવતું હોય। એ ટાઈમે કમ્પ્લીટ જે રીતે રહેતો હતો ને રોજ સેમ ટુ સેમ એ જ રીતેનું એનો વ્યવહાર એવો હતો એ ટાઈમે। પછી શું થયું? પછી સવારે હું એટલે 4 વાગે જાગ્યો હતો, તે એ ટાઈમે એ મારા ઘેર હતો રાતે, એટલે ઘેર હતો એ। પછી હું કેવું કે 5 વાગે નીકળ્યો, જોબ માટે નીકળી ગયો। પછી સાંજે 5 વાગે આવ્યો ને ત્યારે ખબર પડી એ કે મારો ભાઈ ઘેર છે નહીં, સવારનો ગાયબ છે। તે પછી અને આજે ખબર પડી કે એની એટલે મૃત્યુ થયું છે એવું। પછી તમે શું કર્યું? પોલીસમાં અરજી કરી હતી? પોલીસે કોઈ તપાસ કરી નહીં? એમાં શું થયું કે આમાં જ્યારે FIR કરવા ગયા ને ત્યાં PSI કરી કોક હતા લીંબાસીમાં, એ કે આજકાલના છોકરા ક્યાં કેવું કે ITI કોલેજ વાળા કરતા હોય ને, એ કે છોકરો લઈને નીકળી જાય કે અને 1-2 દિવસ પર પછી પૈસા પતી જાય એટલે પાછા આવી જાય। એ સાહેબનો આવો જવાબ હતો। એટલે મેં સમજાયા સાહેબનો કે સર મારો ભાઈ આવું કામ કરે એવો જ નથી, એને કોઈને રાતે ફોન આવ્યા છે, કોઈક રીતે એને કે ધમકાયો છે। એ સાહેબ અમારું સાચું બિલકુલ માનતા નતા। અને આજે એનો લગભગ 60 કલાક ઉપર થઈ ગયું પણ એકે વાર એની તપાસ કરવા એક પણ જગ્યાએ જ્યાં નતા। આપણે પૂછ્યું આમાં એમના, એ કે આમાં કે ITIમાં ગયા હતા તપાસ કરવા અને કે એની જે કોલેજમાં ગયા હતા તે અમારા, એટલે મેં એની જે મેડમ છે એમની જોડે કોલ કરીને વાત કરી કે કોઈ પણ પોલીસ વાળો આવ્યો નતો ચેક કરવા માટે। અને આમનું કેવું એવું છે કે અમે ત્યાં આગળ ચેક કરવા માટે ગયા હતા, એટલે એ લોકો જૂઠું બોલી રહ્યા કે અમે એની તપાસ શોધખોળ કરેલી। ધારાસભ્યને તમે કરી હતી જાણ? હા, એટલે એ ટાઈમે અમારી સાથે થયેલા એરિયા પણ એમનાથી કે આમાં કેવું કે એની જે કોલ ડિટેલ્સ આવતા કે 4-5 દિવસ થાય, એ પણ સર મેં કીધું આવું આ છોકરો આવું આ રીતે ગાયબ થયો નથી, તમે ઉપર કંઈક ફોન કરી પ્રેશર કરો
તો એ કે આમાં કે ટાઈમ તો લાગે કે 4-5 દિવસ થાય ત્યારે કે પેલું આ કોલ ડિટેલ્સ તારે આવો 4-5 દિવસે આવો. આ જ વસ્તુ એમના છોકરે